ટ્રાફિકના નિયમો ભૂલથી પણ ન તોડતા ટ્રાફિક વિભાગની શરૂ થશે વિશેષ ડ્રાઈવ। ટ્રાફિકના નિયમો તોડનારા સાવધાન। જો તમે ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છો તો ચેતી જજો। રાજ્ય ટ્રાફિક વિભાગ શરૂ કરી રહી છે સ્પેશિયલ ડ્રાઈવ। જો તમારા વાહન પર કાળા કાચ, નંબર પ્લેટોમાં અન્ય લખાણો કે પછી યોગ્ય નંબર પ્લેટ નહીં હોય તો થઈ શકે છે કાર્યવાહી। સ્ટેટ ટ્રાફિક વિભાગ દ્વારા કાળા કાચ, નંબર પ્લેટ, ઓવરસ્પીડ સહિતની ડ્રાઈવ યોજવા જઈ રહી છે। સ્ટેટ ટ્રાફિક પોલીસ રાજ્યમાં સતત ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ખોટી રીતે વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે છે। ત્યારે આવનાર સમયમાં ફરી ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરશે। ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનર તરફથી લેટર અપાયો છે, જેમાં લેટરમાં કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ લખાણો સહિત ઓવરસ્પીડ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી અંગે જણાવાયું છે। વડોદરામાં એસટી બસ સ્ટેન્ડ પર જ જોવાવાળી થઈ વિદ્યાર્થીઓ બન્યા મજબૂત। એસટી બસની ધક્કા સવારી। વડોદરાના ડભોઈ એસટી બસના ડેપોના વિડીયો વાયરલ થયા છે। બસ ડેપો પર જ બસ સ્ટાર્ટ ન થતા શાળાના વિદ્યાર્થીઓને ધક્કો મારવાનો વારો આવ્યો। પ્લેટફોર્મ પાર કરેલી એક્સપ્રેસ બસ ચાલુ ન થઈ શકી અને સ્કૂલે જવા બસની રાહ જોતા વિદ્યાર્થીઓ બસને ધક્કો માર્યો હતો। તો આ કામમાં કેટલાક અન્ય પ્રવાસીઓ પણ જોડાયા। આ સમયે ડભોઈ એસટી બસ ડેપો પર એક જાગૃત નાગરિકે આ બનાવનો વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો। સલામત સવારીની ધજ્જિયા ઉડાડતો આ વિડીયો ડભોઈથી કીર્તિસ્તંભની બસનો છે। પ્રવાસીઓના મતે ખખડધજ બનેલી કેટલીક બસો માથાનો દુખાવો બની છે। પ્રવાસીઓનું કહેવું છે કે સારું છે કે બસ પ્લેટફોર્મ પર જ બગડી હતી। જો રોડ પર આવું થાય તો પ્રવાસીઓ પરેશાન થાય છે। રાજ્યમાં 4 પગનો આતંક યથાવત। ગીર સોમનાથમાં દીપડો તો ભરૂચમાં રખડતા ઢોરનો ત્રાસ। ગીર સોમનાથના કોડીનાર રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે। કોડીનાર મૂળ દ્વારકા રોડ પર રહેણાંક વિસ્તાર પાસે દીપડો ચડી આવ્યો અને દીપડો આવતા લોકોમાં ભય ફેલાયો। જોકે બાદમાં વન વિભાગને જાણ કરતા દીપડાને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પુરાયો હતો। દીપડો ગોળ ગોળ ચક્કર લગાવતો હોવાથી દીપડાને કોઈ બીમારી હોવાનું અનુમાન છે। હાલમાં દીપડાનો વિડીયો પણ આવ્યો છે સામે। આ તરફ ભરૂચમાં આંકલાઓનો આતંક જોવા મળ્યો। રખડતા ઢોરથી ભરૂચવાસીઓ પરેશાન છે। શહેરમાં 2 આંકલા બાકડતા વાહનોને નુકસાન। શહેરના ભૃંગુ ઋષિ બ્રિજ પાસે 2 આંકલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। આંકલાઓ રોડ પર બાખડી રહ્યા હતા તે સમયે રિક્ષા ચાલક તરફ અચાનક ધસી આવ્યા અને તેને કારણે રિક્ષા ચાલકે વાહન મૂકીને દોડ મૂકી। તો એક ઇકો ગાડીને બંને આંકલાઓએ ટક્કર મારતા તેને પણ નુકસાન થયું। થોડા સમય માટે રોડને બંને આંકલાઓ બાનમાં લીધો હતો, જેને કારણે વાહન ચાલકોએ ભયના કારણે વાહન વ્યવહાર બંધ રાખ્યો હતો। આ તરફ સુરતમાં બાંધકામ દરમિયાન દિવાલ પડવાની બીજી ઘટના સામે આવી છે। વરાછા ખાતે અંકુર સોસાયટી નજીક બાંધકામની કામગીરી વખતે બાંધકામની બોર્ડરની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ સાથે ઝાડ, સ્ટ્રીટ લાઇટ, મીટર સાથેની વસ્તુઓ પણ પડી હતી। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બાંધકામની બોર્ડરની દિવાલ ધરાશાયી થવાને કારણે કેટલી મોટું પ્રમાણમાં નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। સુરતમાં પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીના રહીશોના વાહનોને થયું મોટું નુકસાન। સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ। નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામના કારણે સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર બનાવ લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। સોસાયટીની બાજુમાં ચાલી રહેલા બાંધકામ માટે ખોદવામાં આવેલા આશરે 40 ફૂટ ઊંડા ખાડાને કારણે બાજુની સોસાયટીના દિવાલ અને શેડ અચાનક ધરાશાયી થયા। દિવાલ અને શેડ ધરાશાયી થતા પાર્ક કરેલી અંદાજે 10 થી 15 કારોને ભારે નુકસાન પહોંચ્યું। આ બનાવ બાદ અલથાણ પોલીસ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। આ તરફ બિલ્ડર દ્વારા તાત્કાલિક અસરથી નવી દિવાલ ઊભી કરવાની કામગીરી મોડી રાતથી શરૂ કરવામાં આવી। આ મામલે સ્થાનિકોએ બાંધકામની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા, જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી। તો આ તરફ સુરતના અલથાણ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી। દિવાલ પડવાની ઘટનાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામના સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ। બાજુમાં બની રહેલા કન્સ્ટ્રક્શન સાઇટના કારણે દિવાલ ધરાશાયી થઈ। પતરાના શેડ અને દિવાલ બંને ધરાશાયી થયા હતા। સોસાયટીની બાજુમાં ચાલી રહેલા બાંધકામ માટે ખોદવામાં આવેલા આશરે 40 ફૂટ ઊંડા ખાડાના કારણે સોસાયટીની દિવાલ અને શેડ અચાનક ધરાશાયી થયા। રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ આગના બનાવ। સુરતમાં ભીષણ આગથી દોડધામ। સુરતના પલસાણાના માખિયા ગામના એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। શ્રી બાલાજી કંપનીમાં કેમિકલ હતું, જે ચાલુ કામકાજ દરમિયાન આગનો બનાવ બનતા દોડધામ મચી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે તેમાં કેમિકલ ભરેલું ટેન્કર પણ ચપેટમાં આવી ગયું, તો એક ટેમ્પો પણ બાકાત રહી શક્યો નહોતો। બનાવ બાદ બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિત ફાયરની 10 થી વધુ ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। તો બોટાદના મીણના કારખાનામાં આગ લાગી। હિફલી વિસ્તારમાં આવેલ બંધ કારખાનું સવારે ખોલતા અંદરથી ધુમાડા નીકળતા જોવા મળ્યા, જે બાદ કારીગરોએ માલિકને જાણ કરી હતી। આ બનાવમાં મશીનરી સહિત કાચો માલ બળીને ખાક થઈ ગયો હતો। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે।
આ તરફ પાટણના રતનપુર હાઈવે પર પણ મોડી રાત્રે કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો. હાઈવે 4 રસ્તા પર શોપિંગ સેન્ટરમાં આગળના ભાગની દુકાનો આગના ભરડામાં આવી ગઈ હતી. જોકે આ બનાવમાં રતનપુર પાલિકાનું ફાયર ફાઇટર આવતા બગડી ગયું હતું અને આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી. જે બાદ પાટણ પાલિકાના ફાયર ફાઇટર અને સુરભી શાળાના ગૌસેવકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં દુકાન માલિક વેપારીઓને નુકસાન થયું. કોમ્પ્લેક્સમાં મોટાભાગની રેડીમેડ કાપડની દુકાનો હતી. તો ગીર સોમનાથના ધામળેજ ગામે રાત્રે 3 દુકાનોમાં આગ લાગી. બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે જ્વેલર્સ, કાપડ અને કટલરીની દુકાનમાં આગ લાગી. અંદાજે 1:30 વાગે બનેલા બનાવમાં સ્થાનિકોને ફાયરની જાણ કરાઈ હતી અને તે બાદ આગ પર કાબુ મેળવાયો. આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ દુકાનમાં માલસામાનને નુકસાન થયું હતું. દુકાનનો માલિક બહાર ગયો અને શીખવા આવેલો કારીગર કરી ગયો કળા. સોનીની દુકાનમાં કારીગરે જ કર્યો હાથફેરો. એક સીસીટીવીએ આખી ઘટનાની પોલ ખોલી દીધી. ભરૂચના કાંસરવાડામાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ હતો. સોનીની દુકાનનો માલિક કામ માટે બહાર ગયો અને કારીગર દુકાનમાંથી દાગીના લઈ ફરાર થઈ ગયો. દુકાન માલિકને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે સીસીટીવી તપાસ્યા, જ્યાં તેને જ કારીગરે હાથ સફાઈ કરી જતો રહ્યા હોવાનું માલુમ પડ્યું. આ કારીગર ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કારીગર અલગ અલગ ટેબલમાં જઈને ચેકિંગ કરી રહ્યો છે અને આખી દુકાનમાં રાઉન્ડ માર્યા બાદ જેકેટ પહેરીને જતો રહે છે. હાલ તો ચોરીનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસે ₹5.32 લાખની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વૃક્ષોની ચોરી, ગોચરમાં લીલાછમ વૃક્ષોની ચોરી, પ્રકરણમાં મોટા ખુલાસા. ગોચરમાંથી લાકડાની ચોરી, એ પણ લીલા લાકડા. વડોદરાના વાઘોડિયાની વલવા જૂથ ગ્રામ પંચાયતની ગોચરમાંથી 40 થી વધુ ઉભેલા ઝાડની ચોરી થઈ. ખેડૂતને આ મામલે જાણ થતા ગ્રામ પંચાયતને અને પોલીસને જાણ કરાઈ. ગોચરમાં લીલા ઉભા વૃક્ષોનું કટિંગ સાફ જોવા મળતું હતું. સાથે જ ખેરના લાકડાનું ગેરકાયદે કટિંગ પણ જોવા મળ્યું. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી. પોલીસના મતે લીલા વૃક્ષોની આડમાં ખેરના વૃક્ષો કપાયા હોવાનો ખુલાસો થયો. આ તરફ દાહોદના જાલોદમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીનો બનાવ. મુવાડા વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. શિવમ પેટ્રોલ પંપ નજીક ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઇસમે ચોરી કરી ફરાર થઈ ગયો. આ બનાવથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા. છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા લોઢણ ગામમાંથી પસાર થતી ભારજ નદીમાં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જ્યાં 150 થી વધુ યુવાનો પહોંચ્યા હતા. ગેરકાયદે ચાલતા રેતી ખનનને 150 જેટલા યુવાનો ઝડપી પાડ્યું અને ખાણ ખનીજ વિભાગને ટેલિફોનિક જાણ કરતા ખાણ ખનીજ વિભાગ દોડી આવી લીઝ બહારનું રેત ખનન ઝડપી પાડ્યું. વળી ગેરકાયદેસર રેત ખનન કરતા લીઝ સંચાલકો રેડ કરવા ગયેલા યુવાનો સાથે ઝપાઝપી કરી હોવાના આરોપ પણ જનતા રેડ કરનાર યુવાનોએ લગાવ્યા. અગાઉ 2 દિવસ પહેલા પણ મોટી રાસલી ગામના લોકોએ જનતા રેડ કરી રતનપુર ગામની સીમમાંથી ગેરકાયદે રેતી ખનન ઝડપ્યું હતું. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી ઝડપાઈ ખનીજ ચોરી. દુધાસર નજીક બનાસકાંઠા તેમજ પાટણ ખનીજ ટીમો દ્વારા સંયુક્ત તપાસમાં 5 ડમ્પર, 1 હિટાચી મશીન કબજે કરાયા હતા. આ સાથે જ અંદાજિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. બનાસ નદીમાં ખનીજ ચોરીને લઈને ખાણ અને ખનીજ વિભાગ ત્રાટકતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો.